કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું શોષણ થતું હોય છે। પહેલા પાલિકાના પોતાના કર્મચારીઓ હતા, પણ જ્યારથી કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં આવી છે, વિવિધ જગ્યા પર કોન્ટ્રાક્ટમાં ભરતી થાય છે, પરિણામે કર્મચારીઓનું શોષણ થાય છે। વ્હીકલ પુલમાં ફરજ બજાવતા ડ્રાઈવરો પણ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાથી પરેશાની અનુભવી રહ્યા છે। કર્મચારીઓ દ્વારા આજે પોતાના પ્રશ્નોની અધિકારીને રજૂઆત કરી નિરાકરણ લાવવા માંગ કરી હતી। કર્મચારી અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે અમે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવીએ છીએ, રાત્રે પગાર આવ્યો છે તે ઓછો આવ્યો છે, જેની રજૂઆત કરવા આવ્યા છે। છેલ્લા 4 મહિનાથી નવો કોન્ટ્રાક્ટર આવ્યો છે, ત્યારે નથી સેફટી સાધનો મળતા, નથી પગાર પાવતી મળી, યુનિફોર્મ પણ દરેકને મળ્યો નથી, આઈ કાર્ડ પણ નથી મળ્યા। પગાર પાવતી મળે તો તેમનો પગાર કેટલો છે તેની ખબર પડે, પણ પગાર પાવતી મળતી નથી। દર મહિને આવી જ મુશ્કેલી થતાં રજૂઆત કરવા આવવું પડે છે। યુનિફોર્મ મામલે પણ થયેલી પરિસ્થિતિ અંગે સંજય પટણી દ્વારા જણાવ્યું હતું। પગાર પાવતી, યુનિફોર્મ, ઈએસઆઈ જેવા પ્રશ્નો માટે રજૂઆત કરતા અઠવાડિયા દરમિયાન કાર્યવાહી થશેની ખાતરી અપાઈ હતી। જો કે 15 દિવસનો સમય થવા છતાં પરિસ્થિતિ જેસે તે છે, જેથી રજૂઆત કરી છે। આ સંદર્ભે સંબંધિત અધિકારી દ્વારા જણાવ્યું હતું કે પગાર સ્લીપ અને ઓટીનો ડિફરન્સ નથી મળતો તેવી રજૂઆત મળી છે। બપોરના 4 વાગ્યા સુધી સેલરી સ્લીપ મળી જાય તેવી કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે। આજે અમે છેલ્લા 10 વર્ષથી જ આજે વિકલ્પમાં ડ્રાઈવર રીતે છે, અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે। એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે, તેમને સવારે કીધું કે ભાઈ આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબો જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો એનો નિકાલ આપણે કરીએ। એટલે અમે એના માટે જ આજે રોકાયા છે, કારણ કે આજે અમને છેલ્લા 4 મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે, તો છેલ્લા 4 મહિનાથી અમને કોઈ જાતનું સેફટી નથી આપી, નથી પગાર પાવતી આપી, નથી યુનિફોર્મ આપ્યો, નથી આઈ કાર્ડ આપ્યા, કોઈ જાતનું અમને આપ્યું નથી। જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ્સ લીધેલા છે, બેંક પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટા બધું લીધેલું છે, છતાં બી અત્યાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા, નથી પગાર પાવતી આપી। જો પગાર પાવતી આલે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે, એમાં બોનસ શું છે, પણ એ હજી અમને આપતા જ નથી, કારણ કે એ ચોરી જ કરે છે। મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે, કોઈને 12,000 નાખે, કોઈને 11,000 નાખે, કોઈને 10,000 નાખે, અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજે દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે, અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવવું પડે છે। યુનિફોર્મ માટે ખાસ કરીને વાત કરવામાં આવી છે કે જેટલા પણ ડ્રાઈવરો છે તેને સંયોગ કરેલી છે અને તેનો અસ્વીકાર કરવામાં આવ્યો છે। યુનિફોર્મની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમની અંદર એમને એવી રીતે કરવામાં આવેલું કે ભાઈ 2 જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને 1 જોડી સેફટી શૂઝ આપવામાં આવશે, પણ એમને શું છે કે ભાઈ અમુક 50-70 ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે, અને એ બી કેવું 1 જ જોડી આપ્યા છે। તો હવે 1 જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે? આજે 2 જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વારાફરતી પહેરી શકે, 1 જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે? અને એ બી ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં 50-70 ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે। પાછલા 19-20 વર્ષથી ડ્રાઈવરો કાર્યરત છે અહીંયા। એમને એક જ રજૂઆત છે વર્ષોથી કે તેમને પૂરતી એમને રોજીરોટી મળી રહે। આ 4 મહિનાથી જે કોન્ટ્રાક્ટર આવ્યા છે બાલાજી પ્રાઇવેટ સિક્યોરિટી નામના, એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન 4 મહિનાથી ચૂકવેલ નથી, કે ના કોઈને પગાર પાવતી, કે ના યુનિફોર્મ, ના ઈએસઆઈ અપડેટ નથી કર્યા। એની અમે રજૂઆત કરતા પણ હજુ સુધી આ ડ્રાઈવર દ્વારા કોઈનું કામ કરવામાં આવ્યું નથી। મેં માન્ય મેનેજરશ્રીને રજૂઆત કરી છે, ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરીને આવ્યા છે। એમનું એક જ હતું કે ભાઈ અઠવાડિયામાં તમારું કામ થઈ હશે। આજે અઠવાડિયાના 15 દિવસ થવા આવ્યા, હજુ સુધી કોઈ કામ થયું નથી। એટલે આપણા માધ્યમથી મેં માન્ય કમિશનરશ્રી, મેયરશ્રીને કહેવા માંગીશ કે આ જે ગરીબ ડ્રાઈવરો છે તે ખાલી પોતાની રોજીરોટી માંગી રહ્યા છે કે એમને પૂરતું વેતન મળે, તો એ પૂરતું વેતન મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, એ અમારી આપના માધ્યમથી એમને રજૂઆત છે। ના, આજે હડતાલ નથી પાડી, આ ખાલી સાહેબને રજૂઆત કરવા અમે ભેગા થયા છે। જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે આગલા દિવસોમાં વિવિધ પ્રોગ્રામ મારીને પછી કંઈ આગળનો નિર્ણય કરીશું, પણ આજે ખાલી અમે સાહેબને રજૂઆત કરવા। તો આપણે પગાર 30 દિવસનો જ કરતા હોય, 30 દિવસ કરતા 31 દિવસનો કરતા હોઈએ છીએ, પણ બની શકે એટલા લોકો ગેરહાજર હોય, જે તે વોર્ડમાંથી એ લોકોની હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે, 11,000 દિવસનો પગાર કપાતો હોય છે। એની આપણી પાસે આ હાલમાં ડિસેમ્બરમાં જે ચૂકવણું કર્યું છે એ પ્રમાણે લિસ્ટ બી આપણી પાસે છે, 31 દિવસ પ્રમાણે ચૂકવણું કર્યું છે આપણે, આ લિસ્ટ છે। એ લોકોને રજૂઆત એવી હતી કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ, સેલરી સ્લીપ મળવી જોઈએ, સેલરી સ્લીપ બી લગભગ હમણાં 1-2 કલાકમાં લોકોને આપી દેશે। હાલમાં આપણે ટેન્ડરની પ્રોસેસ પ્રમાણે 10 તારીખ સુધી પગાર લોકોને કરી દઈએ છીએ। સર, પીએફનો એક મુદ્દો છે કે પીએફ નંબર અલગ અલગ છે, એ કેવી રીતે? મે બી આમાં એવું બની શકે જૂના જે કર્મચારી છે તો પીએફ અને ઈએસઆઈ નંબર તો એક જ હશે, અને નવા ભરતી કર્યા તો લોકો નવો જનરેટ થાય પીએફ નંબર, એ આપણે જોઈ લઈશું। કોન્ટ્રાક્ટર સામે કંઈ તમે વાત કરશો આ પ્રકારે? અમે રજૂઆત કરી છે, લોકોને ધ્યાન દોર્યું છે, અને જે અલગ અલગ પીએફ નંબર છે એવું અમે જોઈ લઈશું। એમાં લગભગ અલગ અલગ નંબરથી એક જ કોમન નંબર હોય છે,
નવા ભરતી કરે છે એમાં નવા જનરેટ થયા બાકી બીજું કંઈ નથી.